નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ગુજરાત એટીએસે ગુપ્ત માહિતીના આધારે ધાડપાડુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના સાથેના કનેક્શનની તપાસમાં એટીએસની ટીમોએ સિદ્ધપુરના 2 ગામોમાં દરોડા પાડીને મહત્વના પુરાવા અને શંકાસ્પદ સાહિત્ય કબજે કર્યું છે. રાજ્યમાં આતંકી મોડ્યુલ અને તેના નેટવર્કને બુલેટ ગતિએ નેસ્ત નાબૂદ કરવા માટે ગુજરાત એટીએસ એક્શન મોડમાં આવી ગયું છે. એટીએસની ટીમ દ્વારા સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા અને ખળી ગામમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. અગાઉ ઝડપાયેલા આતંકી શંકાસ્પદોની પૂછપરછમાં તાર સિદ્ધપુર સુધી લંબાયા હોવાનું સામે આવતા જ આ કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન એટીએસે શંકાસ્પદ બિલાલ આબિદ શેરા અને મોહમ્મદ અયુબ સુણસરાના રહેણાંક મકાનો પર દરોડા પાડ્યા હતા. ઘરમાંથી ડિજિટલ પુરાવા સહિત અનેક શંકાસ્પદ સાહિત્ય અને મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. ટીમે સ્થળ પર જ પંચનામાની સત્તાવાર કાર્યવાહી પૂર્ણ કરી પરિવારજનોની કડક પૂછપરછ હાથ ધરી છે. પાકિસ્તાન સ્થિત આતંકી આકાઓ સાથે આ શંકાસ્પદો કઈ રીતે સંપર્કમાં હતા અને ગુજરાતમાં કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હતું કે કેમ તે અંગે એટીએસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આટલા મોટા આતંકી કનેક્શનના તાર ગામ સુધી પહોંચતા જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જ્યારે અગમચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સિદ્ધપુરમાંથી જપ્ત કરાયેલા સાહિત્ય અને દસ્તાવેજોના આધારે આગામી દિવસોમાં આ આતંકી નેટવર્કમાં વધુ કેટલાક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.